જય શ્રી કૃષ્ણ. હું અમદાવાદથી પ્રજ્ઞાબેન રાધેશ્યામ શુક્લ. મારી ચેનલ મારું મંતવ્યમાં આપનું સ્વાગત કરું છું. આજે હું એક સામાજિક વિષય લઈને આવી છું, મન. તો મન એ કોરી પાટલી જેવું છે અને જેમ જેમ વ્યક્તિનો વિકાસ થતો જાય એમ એમ મનનો વિકાસ થતો જાય છે. મન બાળક જ્યારે નાનું હોય ત્યારે વર્ષ સવા વર્ષનું થાય એટલે બોલતા શીખે. એટલે એની મમ્મી કરતાં શીખડાવશે તો મમ્મી શીખશે, મોમ કરતાં શીખડાવશે તો મોમ શીખશે, અને પપ્પા કહેશે તો પપ્પા શીખશે, ડેડી કહેશે તો ડેડી શીખશે, લાલો કહેશે તો લાલો શીખશે, બહુઓ કહેશે તો બહુઓ શીખશે. આમ મનની કોરી પાટી ઉપર અક્ષરો અંકાઈ જાય છે અને બાળક શીખી જાય છે. પછી બાળક 1.5-2 વર્ષનું થાય એટલે આજુબાજુ જોયા કરતું હોય, એની જિજ્ઞાસા હોય, ત્યારે એની મમ્મી શીખડાવે છે કે સૂરજ મામા, સૂરજ દાદા, ચંદ્ર મામા, બિલી માસી, ઇન્દર મામા, જે ગાય આવું બધું શીખડાવશે. એટલે એ ઓળખતા શીખશે અને મન ઉપર એ બધા શબ્દો અંકાઈ જાય છે અને વારંવાર બોલતા શીખે છે. પછી જ્યારે બાળક 3 વર્ષનું થાય ત્યારે આપણે એને પ્લે ગ્રુપમાં બેસાડીએ છીએ. પ્લે ગ્રુપમાં કલર્સ નેમ, ફ્લાવર્સ નેમ, વેજીટેબલ્સ નેમ, એનિમલ્સ નેમ એવું બધું શીખવાડવામાં આવે એટલે બાળક શીખી જતું હોય છે. અને ટેબલ શીખવાડવામાં આવે, કેજીમાં આવે એટલે ટેબલ શીખવાડવામાં આવે, એટલે થમ શીખવાડવામાં આવે એટલે એની મનની કસોટી થાય છે અને એની મેમરી વધે છે. ત્યાર પછી એસે શીખવાડવામાં આવે તો એ પોતાના વિચારો વ્યક્ત કરતા શીખે છે. આમ વ્યક્તિની સાથે સાથે એના મનનું ઘડતર થાય છે. ત્યારબાદ 13-14 વર્ષનું બાળક થાય, 13-14 વર્ષનું ટીનેજર્સ થાય છોકરું, એના વિચારો અલગ હોય અને આમ કરી નાખું, તેમ કરી નાખું, શું ન થાય, બધું શક્ય છે, આવા ધસમસતા પ્રવાહ જેવા એના વિચારો હોય છે. અને મનને એક સ્વતંત્રતા મળે છે અને સ્વતંત્રતાથી વિચારતું હોય છે. ત્યાર પછી 18-20 વર્ષનું વ્યક્તિ થાય, કોલેજમાં આવે એટલે નફકરું જીવન, કોલેજની મસ્તી અને ખૂબ આનંદ કરે છે. પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ વધે છે. વાંચવું હોય તો વાંચવું, નહીંતર પિક્ચર જોવા જતું રહેવું, ફરવા જતું રહેવું, કોલેજમાંથી બંક મારીને. આ બધી જીવનની એક મજા છે અને મન એ વખતે એનો આત્મવિશ્વાસ વધે છે. અને ત્યારબાદ 25-26 વર્ષ થાય એટલે નોકરીએ લાગ્યા હોય અને સ્ટેડી થયું હોય મન અને બીજાથી આકર્ષણ હોય એટલે એને કોઈ પાત્ર પસંદ પડી જાય તો એ પાત્ર એની સમકક્ષ હશે. આ ઉંમરમાં લીધેલા નિર્ણયો બરાબર હોય છે. એટલે એ રીતે મન પણ સ્વતંત્ર થાય છે. અને ત્યારબાદ આવે છે 35-40 વર્ષની ઉંમર. તો વ્યક્તિ એ વખતે ફિઝિકલી થાકી જાય છે અને ઘરમાં એવું વાતાવરણ હોય, છોકરાઓ મોટા થયા હોય તો છોકરાઓને એની જોડે જનરેશન ગેપ લાગતું હોય. ઘરે મા બાપ હોય ઘરડા
શરીરની બીમારી, ઘરપણના હિસાબે એનો બગડેલો સ્વભાવ, પત્ની પણ ખૂબ જવાબદારીથી કંટાળી અને એનો પણ સ્વભાવ થોડો કચકચીયો થઈ ગયો હોય, એટલે માણસ આ ઉંમરમાં ફિઝિકલી થાકી જાય છે. અને ત્યારે એક જ પરિબળ છે મન, કે જે એના અધૂરા કામ પૂરા કરે છે. મનોબળ વડે જ બધા કાર્યો પૂરા થાય છે. આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ કે આ તો જો કરી શકે એમ નથી, પણ એના મનોબળ વડે એ કરે છે. એમ મનનું બહુ મહત્ત્વ છે. અને મનની ઘણી સૂક્ષ્મ શક્તિ છે. મનની સૂક્ષ્મ શક્તિ વડે ઘણા કાર્યો થાય છે. જેમ કે આપણે કોઈને ખૂબ જ યાદ કરતા હોય, ત્યાં એનો ફોન આવે કે અચાનક રૂબરૂ આવીને મળે, તો આપણે એને ટેલિપથી કહીએ છીએ. અને એવી જ રીતે આપણું કોઈ અંગત સગું હોય અને બીમાર હોય અને એક્સિડન્ટ થવાનો હોય, તો આપણે એને આપણું પુણ્ય આપી અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ વ્યક્તિ બચી જાય, તો આ વ્યક્તિને તમે રક્ષા કરજો, એ બચી જાય. આવી આપણે સાચા દિલથી પ્રાર્થના કરીએ તો એ થાય પણ છે 101%. આ મનની શક્તિ છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે આધ્યાત્મિક બાબતમાં, તો આધ્યાત્મિક બાબતમાં આગળ આવવા માટે ખૂબ મન મજબૂત જોઈએ છે. ગંગા સતી કહે છે ને કે મેરું પણ જગે પણ જેના મનડા જગે નહીં પાંગળે, ભલે ને ભાંગી પડે ધન માંડી જાય. તો મનની શક્તિ વડે કુંડલીની શક્તિ જાગૃત કરી શકાય છે. તદુપરાંત મનની શક્તિ વડે ત્રીજું નેત્ર ખોલી શકાય છે. અને મનની શક્તિ વડે ઘણા બધા ગુજ કાર્યો થાય છે. અને પરકાયા પ્રવેશ પણ મનની શક્તિ વડે થઈ શકે છે. મોટા મોટા કામ મનના નિગ્રહ વડે થઈ શકે છે. મન પર કાબુ હોય અને ધ્યાન જાગથી આ બધું શક્ય બને છે. અને આપણે જોઈએ છીએ સંતો મહાત્માઓ ઋષિમુનિઓ આ બધી શક્તિ વડે સમાજના લોકોના સારા કાર્યો કરે છે. પછી આપણે જોઈએ છીએ કે મન બહુ શક્તિશાળી છે. અને ઘેરેલીઓ કે જેને સફરજન નીચે પછી ઉપર કેમ ના ગયું, નીચે કેમ આવ્યું, એના ઉપરથી આખું ગુરુત્વાકર્ષણ બનાવ્યું અને એના પછી ઘણું બધું કાર્ય થયું ગુરુત્વાકર્ષણ પછી. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, તો એના મગજ ઉપર તો રિસર્ચ થયું અને આજે સંગ્રહાલયમાં પણ મૂકવામાં આવ્યું છે. આટલી મનની શક્તિ છે. અને આપણે જોઈએ છે કે સુનિતા વિલિયમ્સ કેટલી બધી તકલીફો પાર કરી અને લોકોની દુઆ અને સાયન્સની કાર્યવાહી એના હિસાબે એ પાછી આવી. એ એક અદ્ભુત વાત છે. અને આપણે જોઈએ છીએ કે મનની શક્તિ વડે ઘણા સૂક્ષ્મ કાર્યો થઈ શકે છે. અને ગંગા સતીના પછી નામ તો હું ભૂલી ગઈ, પણ એમની શક્તિ વડે મરેલી ગાયને જીવતી કરે છે. લોકો કહે છે તો તમે તમારી ભક્તિ સાચી, જો તમે આ ગાયને જીવતી કરી દો, તો એ ગાયને જીવતી કરી દે છે. અને પછી પોતે સમાધિ રહી છે. કારણ કે
આવી વસ્તુ બહાર પડે તો લોકો પછી ચાલ્યા જ આવે કે તમે આમ કરી આપો છે, આનો જીવ સાજો કરી દો, આનો જીવ પાછો લાવી દો, એ પોતે સમાજની રહ્યું છે. એટલે આવું ઘણું છે મનની શક્તિ. અને આજે એટલો બધો વિકાસ થયો છે સાયન્સમાં અને આધ્યાત્મમાં બે. અને તમે જુઓ છો કે ઈસરોમાં કેટલા નવા પ્રયોગો થાય છે, અને સેટેલાઇટમાં કેટલી સંશોધન કરી છે. અને જ્યોતિષ વિદ્યામાં લોકો સતત આગાહી કરતા હોય છે કે આમ જ્યોતિષ પણ બહુ કામ કરે છે. એ મન અતિ ગુહ્ય છે, તમે એને જેટલું કશો, જેટલું એને વાપરો એટલું એ શાર્પ થાય એવું છે મનનું. અને જો તમે તમારા આચાર વિચાર વાણી વિહાર ઉપર મનથી આહાર એના ઉપર મનને કંટ્રોલ આવે છે. કે તમે ડુંગળી લસણ ખાતા હોય કે નોનવેજ ખાતા હોય તો તમારું મન ક્રોધી બને છે. અને સાત્વિક ખોરાક ખાતા હો તમને વિટામિન મળે એવું તો તમારું મન સાત્વિક બને છે. તમારું વાંચન જો સારું હોય તો તમે સારી વ્યક્તિ બની શકો છો. વાંચન તમારું જેવું હોય કે તમે વિડીયોમાં કામનું નકામું બધું જોતા હોય તો તમારું મગજ એવી રીતે ખરાબ થાય છે. અને એનું વલણ એ વ્યક્તિનું ગેરરસ્તે જાય છે. જ્યારે તમે પુસ્તકો વાંચતા હોય તો તમે સારા પુસ્તકો વાંચતા હો તો તમે તમારું ઘડતર સારી રીતે થાય છે. અને તમે જેવું તેવું વાંચન કરતા હો તો નકામું છે. પછી દારૂની લત, એ ડ્રગ્સની લત, તો માણસ જો ભાઈબંધો દોસ્તારોને કહેવાથી એ બાજુ વળી જાય તો એને બહુ નુકસાન થાય છે. પછી એ ફિઝિકલી કે મનથી એને એ વસ્તુ વગર ચાલતું જ નથી. અને લોકો એમ કે ના અમે તો લિમિટમાં જ રહીએ છીએ, પણ એવું ખરેખર રહેતું નથી આગળ ઉપર. કારણ કે જ્યારે માણસને ટેન્શન વધે તો ચાલો એમ કરી થોડું ડ્રિંક્સ વધારે લઈ લે. અને બહુ ખુશી હોય તો કે આજ તો ખુશી છે એમ કરીને એકાદ આગ્રહ કરીને ડ્રિંક્સની આદત વધતી જાય છે. અને પરિણામ એવું આવે છે કે તમને કોઈ દિવસ કાદવમાંથી કાઢીને લાવવા પડતો હોય છે. આ વસ્તુ બહુ ખરાબ છે. અને ડ્રગ્સની તો વાત જ નથી પૂછવાની. ડ્રગ્સ પાછો પૈસે ટકે અને શરીરથી વ્યક્તિ ખરાશ થાય છે. બસ આટલું કહીને હું મારું મંતવ્ય પૂરું કરું છું. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.